તો એવા જે ગ્રંથો છે એને હંમેશા માટે આપણા ઉમરાવાસી બધાય ભાવિ ભક્તો કેટલાય સમયથી ગ્રંથો એ ફ્રીમાં આપે છે, અડધી કિંમતમાં આપે છે, પણ હજી આપણે એ ગ્રંથો આપણા ઘરની અંદર એ વસાવી શકતા નથી. એ ગ્રંથો વસાવ્યા પછી પણ દયાળુ કહે છે કે એ ગ્રંથોનો તમે અભ્યાસ કરો કે સુખાનંદ મહારાજે આ કેટલો પુરુષાર્થ કર્યો છે, કેટલી મહેનત કરી છે કે આપણે એક શબ્દો એના આપણે કેટલી સમજ પ્રાપ્ત થાય છે. એમ મારો જે લક્ષ્ય છે એ નાદ રૂપે મારા અંશોને મેં આપ્યો છે. જ્યારે ત્યારે કે મારા મંત્રનો તમે પુકાર કરો છો ત્યારે નાદ રૂપી લક્ષ્ય જેમ ડોલમાં મળે છે હું તમારી સામે છુપાશું. કારણ કે સંતો છે એ પરમાર્થ કાર્ય કરે છે. જેમ સુખાનંદ મહારાજે શરીરને જે જ્ઞાન ગતિ પ્રાપ્ત કરવા માટે શરીરને દયાળુ સમર્પિત કરી દીધું ભક્તો માટે, એમ આપણા બધા ભક્તો સંતો કેટલો પ્રયત્ન કરે છે. અને એમાંય આ મારું ઉમરા ગામ બાપજી હરિચરદાસ મહારાજ 45 વર્ષ જે પોતાનું શરીરના પ્રાણની આહુતિ જેને આપી છે, એમ કહેતા ઉમરા મારું હૃદય છે અને એના ભક્તો છે ને એ બધો જ મારો શ્વાસ છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कैवलम चिदेयम अव्ययनवयनम दीर्घयनम लभोयम अमोहमस्तु निरालम नारायणं अहं नामवर्णेयं नयति नडयं प्रणायं परतो जपेमं जपायं कायं नामयायं मनारि मगोयं स्वयं तं समस्तो विच्छन्दं विनये करोति विवर्जितवस्तु विधि वै वेदान्तम् अचन्ते अचन्तं सुनाति सनाथं जेनाथम् अनन्तो अगाधं बहोदं लहि जामहानं कुबेरं देयं नमामि दुष्कृत स्वराज कौनेश कैवल करता के कृष्ण स्वामी महाराज के श्रीमंत करुणा सागर भगवान के नरवेद सागर महाराज के महान तपस्वी रघुराम महाराज के परमहंस सुखानंद महाराज के विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की सरजुदास जी महाराज की अविचलदास जी महाराज की हरिप्रियदास जी महाराज की सर्वे संतन की सर्वे देवन की ज्ञान संप्रदाय के कायम पंथ के थाल तिलक के पंचम ससंवेद के दुर्गादि सारसापुरी की कैवल धाम के कथा सत्संग प्रारंभ का कैवल सहे संत स्वरूप अरूप दे हर निर्णय निर्गुण नागुण यत में दिशत मनुष्य आकार
આનંદ પરમ કૃપાળુ અનંત વિભૂષિત વિશ્વના તારણહાર સકલતા સત્કૈવલના પરમ વિશેષ અનંત વિભૂતિવાન મહાન સજાનજાન સ્વરૂપ સર્વજ્ઞ દયાળુ ભગવાન કરુણા સાગર સ્વરચિત હંસતા જેવા ગ્રંથની સાખી વિશે કહે છે. શાંત સ્વરૂપ અરુપતિ હરિલીનો અવતાર જંગમ તીર્થરૂપી સંત મહાપુરુષો અષ્ટમંડળ તપોભૂમિના તમામ આબાલુદ ભક્તમંડળ તેમજ આ ભૂમિના બાળકોને માન આપીને તમે દૂર દૂરથી આ મહોત્સવમાં પધારે એવા સમસ્ત ભાઈઓ અને બહેનો, પરમ વંદનીય જ્ઞાન જ્યોતિધર પરમહંસ સુખાનંદજી મહારાજનો 78નો નિર્વાણ મહોત્સવનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસનું આપણું પહેલું સત્ર શરૂ થાય છે. હું તો ખાલી 5 જ મિનિટ બોલી, કારણ કે ઘણા બધા કથાકારો છે એટલે આપણે બધાને સાંભળવાના છે, પણ શરૂઆતમાં મેં 5-10 મિનિટ બોલી અને જે બીજા વક્તાઓ છે એમને કથા આપી દઈશ. સજ્જનો, ભગવાન કરુણા સાગરજી કૈવલ્ય જ્ઞાનથી ભરપૂર ચૈતન્ય સિદ્ધાંત માટે અંશ અને અંશની તારવણી માટે જ્ઞાન સંપ્રદાયના માળખા નીચે 18 ગ્રંથોની રચના થયેલી છે અને એ 18 ગ્રંથોને કાલે જ વાત કરી કે જે સતીક ત્યાં તો સમાજની સામે સરળ રીતે જો પ્રકાશિત કરવાનું કામ એ ભગીરથ કામ જો કર્યું હોય તારા વિરલ સંત પરમહંસ સુખાનંદજી મહારાજ આ ભૂમિમાં રહીને એ ગ્રંથોનું સતીક એમણે કરેલું છે. એટલે આ તપોભૂમિ ખૂબ જ ખ્યાતિ પામેલી છે. રઘુરામ મહારાજની તપશ્ચર્યા, સંતોનું મોટું યોગદાન અને આજે આપણે એની પ્રગતિ જોઈ રહ્યા છીએ. સજ્જનો, ભગવાન કરુણા સાગરી સંત પદવીની ખૂબ મહત્તા બતાવી છે અને એમાંય ખરેખર જો વાસ્તવિક સંતની પદવી જો લાગતી હોય તો સકતાના પરમ વિશેષ કૈવલ્યનું દ્વૈત સ્વરૂપ એવા સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરને લાગી. આમાં લખ્યું શાંત સ્વરૂપ અરુપતે હરિલીનો અવતાર. કદાચ જે જગતનું કરતા છે એ તો અહીંયા આવી શકે એમ નથી. કેમ? કરતા દ્રષ્ટિગોચર નથી, અગોચર છે. પણ આ જગત કોનાથી રચાયું એવા છે કે સકલતાને ઉપજનથી અને જે ઉપજન છે એ આવું સર્વજ્ઞ પરમ ગુરુનું અલૌકિક દિવ્ય આકારવાળું સ્વરૂપ છે. એટલે નિશત મનુષ્ય આકાર ખરેખર આપણા જેવા હાલ માસ લોચ કામ એના જેવું આપણું એમનું શરીર નથી.
અને એટલે કૈવલધામથી ભૂમિ ઉપર 7 રૂપમાં આવ્યા. ત્યાં જરૂર પડે એવું એમને સ્વરૂપ ધારણ કર્યું. કેમ? એ જ્યારે એવી શક્તિ સર્જન કરી શકે એવા પાછા જ્ઞાન પૂરું થઈ જાય, સક્રિયતાનો સંદેશો આપી અને પાછું એમનું શરીર બીજા રૂપમાં જતા ત્યાં પ્રગટ થાય. એટલે સર્વજ્ઞ દયાળુ ભગવાન કરુણા સાગર કરતાનું દ્વૈત રૂપ છે. ગ્રંથોમાં ભગવાને ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે કરતા તો આવી શકતા નથી, પણ કરતાના સ્વરૂપે પરમ ગુરુના હૃદયમાં બિરાજેલા છે. જેવી રીતે સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર આવે અને તમે જુઓ તો બીજો કાચ આવે, તેમાંથી અગ્નિ પ્રગટ થાય. સૂર્યનારાયણના એનાથી અગ્નિ પ્રગટ ન થાય. એક જ કિરણથી પ્રકાશ થાય તો પછી આખા કૈવલ્યને આવવાનું જરૂર નહીં. શું સ્વાય લગે લગે મગે ન કદા એ તો એના તશક પડે. પણ એ દ્વૈત રૂપે આ જગતનું સંચાલન, નિર્માણ, રચના દિવ્ય પરમ ગુરુ થકી થયેલી છે. અને એટલે એમને આપણે 5 નામથી સંબંધીએ છીએ. પરમ વિશેષ, કૈવલ્યતા, દિવ્ય પરમ ગુરુ, કુબેર સ્વામી અને કરુણાસાગર. જમદૂતમાં જે દેહ ધારણ કર્યો એને કુબેર સ્વામી કે કરુણાસાગર કહીએ છીએ. એટલે આવા જગતના તારણહાર શક્યતાના દ્વૈત રૂપે આવેલા છે. અને એમને મારી કોઈ હાજર નથી. પણ જો દુનિયાની અંદર નાના મોટા ઐશ્વર્ય આવતા હોય યુગમાં, તો એને તમે ભગવાન માનો છો, એને તમે જગતના તારણહાર માનો છો. અને જે તમને તમારા ઘરની ઓળખ કરવા આપ્યા છે, તમારી ઘરની જાણ આપવા માટે આવ્યા છે, એવા સર્વજ્ઞને ભગવાન કહીએ. ખરેખર ભગવાન જ છે, કઈ વાત તો આવતો નથી. જો તમે આ ભગવાનથી રચેલી સૃષ્ટિ માનતા હોય તો એ સર્વજ્ઞ, એના સિવાય દુનિયામાં કોઈ આવી શકે નહીં. બાબીએ તો ત્યાં સુધી લખ્યું છે કે જે કરતાની રચના છે એમાંથી કોઈ તારીખ પણ ફેરફાર કરી શકતા નથી. કેમ? સકલતાનો પરવાનો હુકમ લઈને આવેલા છે અને એમનું જ દ્વૈત સ્વરૂપ છે. એટલે એવા આકારવાળા ભલે માનવ બાબલી કહે છે સંત સ્વરૂપ અરૂપ તે હરિલીનો અવતાર. આપણા અહુભાગ્ય, આપણા જેવા અભૂત અજ્ઞાન જીવોને સંદેશો આપવા માટે, જ્ઞાનની ઓળખ માટે આપવામાં આવ્યા છે. એટલે નિર્ગુણના ગુણ જગત મેં દિશા મનુષ્ય કાઢે છે. આ રીતે પ્રતાપતિ છે એમને આપણે હું કદાચ મને કોઈ સાથે કોઈ પ્રકર સાથે કે કોઈ શબ્દો સાથે નથી. પણ આવા જે પુરુષને જે જગ્યાએ જે પ્રણાલી ત્યાં ચાલતી હોય એ રીતે સંબોધવામાં કોઈ વાંધો આવે. ભલે પછી તમે ઘરે જે કહેતા હોય કહેજો, પણ ખરેખર હું તો કૈવાલે કહ્યું. અને તમે જુઓ ને દીપોની અંદર ભગવાન કહ્યું તમે જ કૈવાલ ખરેખર તમે વિશ્વપ્રેમ વાંચો, ગ્રંથ વાંચો, આ સાખી મારા ઘરની નથી. ભગવાન કરુણાસાગર કરી છે. અને એ દ્રષ્ટિએ સર્વજ્ઞ દયાળુ ભગવાન કરુણાસાગર આપણને આવો ચૈતન્યથી સિદ્ધાંત સમજાવવા આવ્યા છે. એ સિદ્ધાંત પ્રમાણે યુગરાજ ગ્રંથોનું ભગવાન કરુણાસાગરે રચેલી ગ્રંથો સુખાનંદ મહારાજે બહુ સરળ સટીક રીતે મૂક્યા છે. અને દરેક કાયમ પંથીને હું તો ફરજ પાડું છું. પણ જ્યારે નહીં તો તમે અડધો કલાક, 1 અંક, 10 ચોપાઈ, 5 ચોપાઈ જરૂર વાંચજો. તમને આજ ભગવાને લખ્યું છે ગ્રંથ એ જ મારું સ્વરૂપ છે, વાણી એ
એનું સ્વરૂપ છે. તો આ ભવબંધન જન્મ મરણ એમના બનાવેલા સિદ્ધાંત પ્રમાણે એમની આજ્ઞા પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો આ માનવ જાત દ્વારા ચેતન આ 84માંથી ભવબંધનમાંથી જન્મ મરણમાંથી ભાગ્યત થઈ અને જે શક્યતાથી છૂટો પડ્યો છે એની સાથે અનેકતા થાય. સ્મત કર્મા સાગર ભગવાન હવે આપણે ત્યાં બે દીકરીઓ આવી છે. સમય કારણ કે બધા જાણ ટાઈમ વધતા છે એટલે અડધો કલાક પૂરો થાય એટલે બીજાને આપી દેવાનું અને આ રીતે પહેલાં આપણે બીજો બેસે પછી મહારાષ્ટ્ર પધારશે 12:30 ત્યારે બધાને ભૂખ લાગે. આપણે તો કારણ કે બહારની પરંપરા છે કે આને પૂરું થાય એમ નથી. ભગવાને અનહદ તેના તરફથી મળેલી સંપત્તિ આપી છે પણ સાથે સાથે આપણે પ્રસંગનું આયોજન કર્યું હોય એમાં કોઈ વિક્ષેપ ના થાય, સમસ્યા બધું થાય એ રીતે અમારા વક્તાઓને નમ્ર વિનંતી કરું સમય થાય એટલે પૂરું કરી અને બીજા વક્તાને સોંપી દેજો. સ્મત કરુણા સાગર ભગવાન શ્રીમદ કરુણા સાગર ભગવાન કી સંત શ્રી વિચલદાસજી મહારાજ કી संत श्री हरिप्रियदास जी महाराज की परमहंस जी महाराज महान तपस्वी रघुराम महाराज की प्रेमी भक्तजनों कार्य विभाग बता कहला आज परमहंस सुखानंद महाराजની આજે નિર્વાણ તિથિ નિમિત્તે આપણે એકત્ર થયા છે. તો પ્રથમ વિનય વિચાર કરી અને જે ચોપાઈ બોલવામાં આવેલા અધૂરી રહે એનો અડધો સાર તમારે બોલવાનો છે, અડધો હું બોલીશ અને બધાના કંઠસ્થ છે એટલે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. જોગ જોગ સુધી જગમગતો રહે જ્ઞાન બિરલાનો, તમારે બોલવાનું, જ્ઞાન બિરલાનો તાપ ગ્રંથોમાં અખંડ રહે સુખાનંદ મહારાજનો પ્રતાપ જુગ જુગ સુધી અમર રહે ગ્રંથોમાં અખંડ રહે. હજી બરાબર અવાજ નથી આવતો એટલે આ ચોપાઈ પાછળની તમારે બોલવાની છે. હું 3 વાર બોલાવીશ અને આજે નિર્વાણ તિથિ નિમિત્તે આપણો અવાજ હજી બાજુના બંગલાઓ છે ત્યાં નથી પહોંચી શકતો એટલે આ ચોપાઈથી આપણે શરૂઆત કરીશું. જુગ જુગ સુધી જગમગતો રહે ગ્રંથોમાં અખંડ રહે સુખાનંદ મહારાજનો પ્રતાપ जुग जुग સુધી અખંડ રહે જ્ઞાન વિરલાનો તાપ ગ્રંથોમાં અખંડ રહે સુખાનંદજી મહારાજનો પ્રતાપ. સરસ વગર તો આજે 78મો નિર્વાણ દિવસ 7+8 હાથનું 14 થાય, 1 નાખો એટલે 15 અને 15 ના ડબલ કરો એટલે 30 પછી આપણે મળી જાય. એમાં આજે સુખાનંદ મહારાજનો 78મો નિર્વાણ દિવસ નિમિત્તે આજે ઉમરાવાસી ભાઈઓ, ઉમરાવાસી અમારા બહેનો એને એટલો પુરુષાર્થ કર્યો છે, એટલી મહેનત કરી છે કે દરેક સંતોને એક વ્યાસપીઠ ઉપર લાવ્યા છે. દરેક ભક્તજનોને આજે એકત્રિત કરી અને સુખાનંદ મહારાજનો આ નિર્વાણ દિન નિમિત્તે આજે સુંદર એવું આયોજન કરેલું છે. તો આજે આપણે તૈયાર ભાણા ઉપર આવ્યા છે. આપણે કંઈક પુરુષાર્થ કરવો પડતો, કારણ કે 32 ભાતના જ્યારે ભોજન બનાવવામાં આવે ત્યારે એને પૂછી લેજો કે આ 32 ભાતના ભોજન બનાવીએ ત્યારે કેટલો પુરુષાર્થ થાય, કેટલી બધી મહેનત થાય
ત્યારે 32 ભાતના ભોજન બને અને ત્યાર પછી એને ભાણામાં પીરસવામાં આવે છે. એમ સુખાનંદ મહારાજ આજે 18 ધર્મ ગ્રંથોનું જેને સટીક કર્યું છે, એક ચોપાઈ ગ્રંથમાંથી આપણે ઉકેલી શકીએ તેમ ન હતા. તો એવા 18 ગ્રંથોની ચોપાઈઓ સુંદર રીતે આપણને શુદ્ધ ગુજરાતીમાં એ સુંદર મજાનું વિવેચન કરી અને આજે આપણે જ્ઞાન સંપ્રદાયની અંદર એના અન્વયી બની શક્યા છે. કારણ કે સુખાનંદ મહારાજે જો આ સટીક ભાષાંતર ગુજરાતીમાં વિવેચન ન કર્યું હોત તો આપણે એના અન્વયી કે સેવક બની શકત. ગ્રંથો બધા હજી એમ જ પડેલા હોત, પણ એ જ સુખાનંદ મહારાજે આજે 32 ભાતના ભોજન આપણા માટે સમક્ષ 18 ગ્રંથોને સટીક કરી તૈયાર કરીને આપણા ભાણાની અંદર એને પીરસી દીધા છે. પણ હજી આપણે ખાઈ શકતા આપણું કદાચ આ શરીર સમર્પણ કરી દઈએ, પ્રાણની આહુતિ આપી દઈએ તો પણ સુખાનંદ મહારાજનું ઋણ આપણે હજી ચૂકવી શકીએ તેમ તો એટલું ઋણ સુખાનંદ મહારાજનું આપણા એક સેવકો ઉપર છે. તો એ ઋણને અદા કરવા માટે આપણે ગ્રંથોનો હંમેશા માટે વાંચી કહેતા હતા હમણાં કે અભ્યાસ કરવો પડશે. જો એ અભ્યાસ કરીશું તો ખબર પડે કે સુખાનંદ મહારાજે જે સંસ્કૃતની અંદર સોપાઈ લખી છે અને એ સોપાઈનો પણ આપણે ઉલ્લેખ કરી શકતા નથી. તો પરમ ગુરુ રચિત જે સોપાઈઓ હતી એને તો આપણે કઈ રીતે ઉલ્લેખ કરી શકત? તો એવા જે ગ્રંથો છે એને હંમેશા માટે આપણા ઉમરાવાસી બધાય ભાવિ ભક્તો કેટલાય સમયથી ગ્રંથો એ ફ્રીમાં આપે છે, અડધી કિંમતમાં આપે છે, પણ હજી આપણે એ ગ્રંથો આપણા ઘરની અંદર એ વસાવી શકતા નથી. એ ગ્રંથો વસાવ્યા પછી પણ દયાળુ કહે છે કે એ ગ્રંથોનો તમે અભ્યાસ કરો કે સુખાનંદ મહારાજે આ કેટલો પુરુષાર્થ કર્યો છે, કેટલી મહેનત કરી છે કે આપણે એક શબ્દો એના આપણે કેટલી સમજ પ્રાપ્ત થાય છે. એટલા માટે દયાળુ લખ્યું છે કે તબ તેહી જીવ મુક્તાવન પાવન કરન જહાન આયે હો તન ઘર જબી હમ ધરી ભવ ભેખ મહાન. દયાળુ કે હું શા માટે આવ્યો છું? દયાળુ કે હંમેશા માટે હું જો આ ભૂમંડળમાં આવ્યો હોઉં તો મારા વાલા પ્રેમીલા હંસોને તારવા માટે આવ્યો છું, ગારવા માટે આવ્યો છું, હું કંઈ લેવા માટે આવ્યો, હંસોને કંઈક દેવા માટે આવ્યો છું. નિજ કરતાના ધામમાંથી પ્રયાણ કરી 7 દીપને ઓળંગીને આ જંબુ દીપની અંદર જ્યારે દયાળ કે પ્રગટ થયો ત્યારે હું નિજ કરતાનો જે સંદેશો છે એ સંદેશો દેવા માટે આ ભૂમંડળમાં હું પ્રગટ થયો છું. તો એવો સંદેશો દયાળુ આપણા માટે લાવ્યા છે અને એ સંદેશો અત્યારે સુખાનંદ મહારાજે આપણા ભાણાની અંદર 32 ભાતના ભોજન પીરસી દીધા છે. પણ કાલે મહારાજે વાત કરી હતી કે કસ્તુરી ક્યાં હોય? તો એને કીધું કે કસ્તુરી મૃગલાની નાભીની અંદર હોય, પણ એને ખબર નથી કે આ નાભીની અંદર કસ્તુરી છે. એની સુગંધ ચોફેર પ્રસરે છે, પણ દયાળુ કે છે એને ખબર નથી કે આ મૃગલાને આ કસ્તુરી મારી નાભીની અંદર છે. એમાં સુખાનંદ મહારાજ બધા અંશોને સટીક કરી અને એનું જ્ઞાન પ્રચાર કરવા માટે આવ્યા છે કે તમારે દુનિયામાં ક્યાંય ભટકવાની હવે જરૂર, તમારા પિંડની અંદર ખોજ કરો ને એવો લક્ષ્ય ને એવો સિદ્ધાંત હવે 18 ગ્રંથોનો તમારા સમક્ષ મૂકું છું. તમારે ક્યાંય હવે ખોજ કરવાની. દયાળુ કહે છે કે તમારે
ક્યાંય દુનિયાની અંદર હવે ભટકવા પણ નથી. કારણ કે જપ તપ તીર્થ વ્રત યોગ યજ્ઞ હોમ હવન દયાળુ કે હવે આ બધાનો સિદ્ધાંત સમજાવી અને છેલ્લામાં છેલ્લો લક્ષ્ય હવે તમને આપી દઉં છું. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હવે માત્ર તમને ગ્રંથો આપ્યા છે, એકાંતની અંદર આસન દ્રઢ કરો. કાલે આપણે સિદ્ધાંત આવ્યો કે આસનની દ્રઢતાનો લક્ષ્ય મહારાજે વર્ણન કર્યું કે એકાંતની અંદર આસન દ્રઢ કરો. જો એ આસન દ્રઢ થઈ જાય તો યત પિંડે તત બ્રહ્માંડે. એ આસનની દ્રઢતા વધે એટલે બ્રહ્માંડની અંદર જે વસ્તુ છે એટલી તમારા પિંડમાં છે. બ્રહ્માંડની અંદર જે વસ્તુ છે એ પિંડમાં છે અને પણ એને તમારે શું કરવું પડે કે જાગૃત કરવી પડે છે. મંત્ર તો બધાની પાસે છે, કાલે કીધું હતું, પણ એ મંત્રને તમારે સિદ્ધ કરવો પડે. એના સિવાય કંઈ પ્રાપ્ત થાય એને સિદ્ધ કરવો પડે. એમ દયાળુ આપણા માટે લક્ષ્ય લાવ્યા છે, અલૌકિક જ્ઞાન લાવ્યા છે, પણ એ લક્ષ્ય ગ્રંથ દ્વારા આપણે પ્રાપ્ત થાય છે. ગ્રંથોનો આપણે જેટલો અભ્યાસ કરીશું, અધ્યયન કરીશું, ત્યારે આસનની દ્રઢતા વધશે અને આસનની દ્રઢતા વધશે એટલે લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત થશે. કારણ ખોજ પિંડમાં કરવાની છે, બ્રહ્માંડમાં કરવાની, દુનિયામાં કરવાની. આ મહારાજે કાલે કીધું કે આપણા પિંડની અંદર જ્યોત છે, બ્રહ્મ છે, પ્રકાશ છે. આ બધી વસ્તુનો સમાવેશ છે. પણ એ દુનિયામાં તમે ગમે એટલા હડિયો કાઢે હરી તને તારો ખુશી સદગુરુને હાથ હડિયો કાઢે હરી તને. જો તમારે બીજ સ્વરૂપની ગતિને પ્રાપ્ત કરવી હોય તો દયાળુ કે છે તમારા પિંડની અંદર મેં મુદ્દો કે લક્ષ્ય આપેલો છે. એ લક્ષ્ય બિંદુ રૂપી ગતિ જ્યારે દયાળુ કે તમે પ્રાપ્ત કરો ત્યારે હું તમારી પાસે જ છું. કાયાના કારજ કરું જીનું નિજ સાથ પુરેશ. મારી કાયા નથી છતાં દયાળુ કે તમારું દરેક એક કાર્ય હું તમારું સફળ કરીશ, કારણ કે હું તમારી પાસે જ છું. અબ તુમ તે લક્ષ્ય રખો અભ્યાસ તો હમ સદા તમારી પાસે. મોહેર મંત્ર જેમ વસ હોય શરપુ તિમ હી જાપ સકલ મેં સમર્પુ. આ જાપ દયાળુ કે મેં તમને સમર્પિત કરી દીધો છે. મોહેર મંત્ર જેમ નાદ હોય એ નાદનો સાંભળનારો ફણીધર હોય છે. પડળ પડવાને નહીં તમા, પણ ફણીધર હોય તો એ નાદ જ્યારે વાગે ને ત્યારે ફણીધર ત્યાં ડોલવા માંડે છે. પણ પડળ પડવાને નહીં તમા, પડળ પડવાઓ હોય અનંત પ્રકારના, પણ એને નાદની ખબર નથી. એમ મારો જે લક્ષ્ય છે એ નાદ રૂપે મારા અંશોને મેં આપ્યો છે. જ્યારે દયાળુ કે મારા મંત્રનો તમે પુકાર કરો છો ત્યારે નાદ રૂપી લક્ષ્ય જેમ ડોલવા મળે છે હું તમારી સામે છુપાશે. તમારાથી દૂર નથી, નિકટ ન દૂર ન આર ન પારા, હમ સાક્ષી કૈવલ કીર્તારા. હું દૂર નથી ને નિકટ નથી, આર ન પારા, હું સાક્ષી રૂપે છું તમારી પાસે. સાક્ષી આપજે લખ્યું છે સાક્ષી વંત સત સુલંગ પ્રોઢ પદ પુરુષ વિકલ મન. હું તમારી પાસે જ છું, પણ દયાળુ કે છે હંમેશના માટે મેં જે તમારા માટે
માટે જે ગ્રંથોનું અધ્યયન કર્યું છે, એ ગ્રંથોનો હે મારા પ્રેમીના ભક્તજનો, હે મારા વાલા અંશો, તમે હંમેશના માટે એનો અભ્યાસ કરજો. અને આપણે બધા એ અભ્યાસ જ ભૂલી ગયા છે. બાકી બધું જ હરવાનું, ફરવાનું, આનંદ કરવાનો, આ જીવાતમાં બધું જ મોજ કરે છે. પણ દયાળુ કે મારા અંશો, મેં જે રચના કરી છે, જે ગ્રંથો તમને આપ્યા છે ને, એ જ તમારું જે મૂળ લક્ષ્ય બિંદુ પ્રાપ્ત કરવાનું છે સ્વરૂપ, એ જ તમે ભૂલી ગયા છો. બાકી દુનિયામાં કોઈ વસ્તુને તમે ભૂલ્યા, કોઈ વસ્તુ નથી. એ જ વસ્તુને મારા અંશો ભૂલી ગયા છે. એટલા માટે હું અરસ ભુવનમાંથી આવી અને નિજ કર્તાનો સંદેશો દયાળુ કે તમને દેવા માટે આવ્યો છું. હું કઈ લેવા માટે આવ્યો નથી. તમે જુઓ, હરિપ્રિય મહારાજ આપણા બાપજી તબિયત ના તંદુરસ્ત છતાંય આપણે એવી સુંદર મજાની કથાઓ સમજાવે છે. કારણ કે સંતો છે એ પરમાર્થ કાર્ય કરે છે. જેમ સુખાનંદ મહારાજે શરીરને જે જ્ઞાન ગતિ પ્રાપ્ત કરવા માટે શરીરને દયાળુ સમર્પિત કરી દીધું ભક્તો માટે, એમ આપણા બધા ભક્તો સંતો કેટલો પ્રયત્ન કરે છે. અને એમાંય આ અમારું ઉમરા ગામ બાપજી હરિચરદાસ મહારાજ 45 વર્ષ જે પોતાનું શરીરના પ્રાણની આહુતિ જેને આપી છે, એમ કહેતા ઉમરા મારું હૃદય છે અને એના ભક્તો છે ને એ બધો જ મારો શ્વાસ છે. તો બાપજીએ જે આહુતિ આપી અને ઉમરા બધા ભક્તોનો જાગૃત જો કર્યા હોય, આટલી બધી જાગૃતિ જો લાવ્યા હોય, આટલા બધા નિયમની અંદર જો ટેકની અંદર લાવ્યા હોય, તો પરમ પૂજ્ય બાપજી સંત શ્રી અવિચલદાસજી મહારાજની મોટી આહુતિ છે. પોતાનું શરીર જ્યારે કહેવાય છે ના તંદુરસ્ત હોવા છતાંય છેલ્લા શ્વાસ સુધી બાપજીએ અંત વેળા સુધી આ ઉમરા વાસીઓને એટલા બધા નિયમો, ટેક અને જે એના વચનો અને એને રેણી કેણી કેવી રીતે રાખવી, એ બધા જ નિયમો આપણા વાસદવાળા મહારાજ અવિચલદાસજી મહારાજ એને આ પછીનો પાડેલો છે. અને એના પુરુષાર્થ વિશે અમે અત્યારે બેઠા છીએ. આપણે સમજી લેજો, એની પુરુષાર્થ, એની છત્ર છાયા, એની કરુણા, અત્યારે એ સાનિધ્ય પણ આપણે મળે છે. રઘુરામ મહારાજ તો છે જ, સુખાનંદ મહારાજ તો છે જ, પણ અત્યારે જે આ હાલ ભક્તોને જે પ્રગટ જે કહેવાય છે વચનો આપીને ગયા છે, એ પુરુષાર્થ મહેનત આપણા બાપજીએ એ બિરુદ જીલું 40 વર્ષ અને એ બાપજી આપણને અત્યારે સમર્પિત કરીને ગયા છે. આટલી મહેનત, આટલો પુરુષાર્થ, આટલા આયોજનો, આવા સુંદર મજાના જે પ્રોગ્રામો, એ બાપજી આપણને સુંદર મજાનું માર્ગદર્શન આપી ગયા છે. અને એ માર્ગદર્શનને લીધે આપણે સુંદર મજાનો આપણે આ માહોલ એ માણી રહ્યા છીએ. તો અત્યારે સુંદર મજાના માહોલની અંદર આપણે સુખાનંદ મહારાજના જે ગુણારવિંદ ગાઈએ છીએ, કારણ કે આજે એની નિર્વાણ તિથિ છે. તો એ નિર્માણ તિથિ નિમિત્તે પરમ ગુરુ આપણા માટે જ્ઞાન અથાહ લાવ્યા છે. પણ અમને સમય અનુકૂળતાએ બોલવાનું છે એટલે મારી વાણી આગળ નહીં લઉં, પણ હજી એકવાર હું જે ઊંચા હાથ કરીને બોલાવું છું ને, એ આપણે બોલવાના છે સૂત્ર. સુખાનંદ મહારાજનો અખંડ પ્રતાપ જ્યારે ગ્રંથ ખોલો ને ત્યારે એની લક્ષ્ય ગતિ હવે આપણને આવે છે. તો હજી એકવાર તમારે બધાએ બોલવાની છે અને મારી વાણીને વિરામ આપું છું. જગમગતો રહે સુખાનંદ મહારાજનો પ્રતાપ, ગ્રંથોમાં અખંડ રહે સુખાનંદજી મહારાજનો પ્રતાપ, જગમગતો રહે જ્ઞાન વીરતાનો તાપ, ગ્રંથોમાં અખંડ અમર રહે સુખાનંદજી મહારાજનો પ્રતાપ.
શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. કૈવલધામ